આવજો આવજો ગોળો ભાઈ. બાય બાય. આઈ મિસ યુ બ્રધર. તો ભાઈ આ છે ને કાકીનાડાની ટ્રેન છે ગાઈસ. તો આ બધા ઠેલા લઈને મારા હાથ જો આખી ટ્રેન ખાલી છે અને અમારો સામાન મેકીશું બધા ગાઈસ. તો હું અહીંયા આવ્યો છું. મારી કરતા તો ટ્રેન ફાસ્ટ ચાલે, જોવો તો ખરી. એ બાય બાય. જો જા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ભાઈ મારા ગુડ મોર્નિંગ કેવું કે ભાઈ ગુડ નાઇટ કેવું કે હું કેવું કાંઈ ખબર નથી. રાતના છે ને 2:30 થઈ ગયા છે. વ્લોગની શરૂઆત કરી નાખી છે. આજ તો બહુ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જે છે ને મારે જવાનું છે રેલવે સ્ટેશન. તો હા મિત્રો, અત્યારમાં છે ને હું રેલવે સ્ટેશન જાઉં છું કે મામાના છોકરાની બધા જાય છે પુણે એટલે કે મુંબઈ જવાના છે. તો મારે છે ને મેકવા જવાનું છે. તો હું અત્યારે મારે ડ્રોપ કરવા જાઉં છું. ગાડી કાઢીને નીકળી અને બહુ વહેલા સ્ટાર્ટ કર્યો છે વ્લોગ. ફિલહાલ તો મેં હજી બ્રશ નથી કર્યું. 2:30 વાગે રોડનો હાલત તો સુમસાન હાવ શાંતિ. તો અહીંયા ગાવડા છે, દેખારો કરે આમથી ના. ટોપ 3 વાટ જોવે છે, ત્યાંથી જવાનું છે રેલવે સ્ટેશન. એમ તો ગાઈસ છે ને મારે જવાનું હતું મુંબઈ પુણે, તો મામાની બધા જાય છે, ફૂલ ફેમિલી જાય છે. અને મને કીધું હતું પણ મને કઈ રજા ન મળે. હમણાં કામ વધી ગયું છે મારે, એટલે હું કઈ જાતો નથી. નકર મારે જવાનું હતું. આપણે છે ને કેન્સલ કર્યું છે. રોડમાં છે ને હાવ શાંતિ છે, જો હાવ એટલે હાવ. આવો રોડ રહે તો મજા આવે ગાઈસ. તો મેન રોડ ઉપર આવી ગયો છું ને. અહીંયા છે ને થોડીક ગાડીઓ દેખાય છે અને આમ પોલીસ વાળા ઉભા થાય. આપણે કઈ વાંધો નહીં, કેમ કે આપણે કઈ ખરાબ કામ કરવા જતા નથી. નકર આપણને ઉભા રાખે. અને ભાઈ આપણને નડે એમ કઈ છે નહીં. જો આવો રોડ છે, રિંગ રોડ ઉપર શું અત્યારે હાલમાં. અને ભાઈ જાગરણ વાળા છે ને જાગરણ કરે છે કાંક દશામાના. તો ભાઈ આપણે તો નીકળી જઈએ ભાઈ. જાગરણ જો અહીંયા કરે છે, જો અહીંયા જાગરણ કરે છે ને. આપણે આયા ખુલ્લા રોડ ઉપર આવો રોડ રહેતો હોય તો મજા આવી જાય. આજ તો છે ને રેલવે સ્ટેશન પહોંચી જાય છે. અત્યારે ફિલહાલ જાવી છે અમે ચા પીવા. તો આવડાને છે ને મેકો આવ્યો હતો, ગોળું ને મીન્સ કે રોહિત અને બીજા બધા છે ને ત્યાં રેલવે સ્ટેશન છે. અમે છે ને ચા લેવા આવ્યા છીએ, ચા લીધી. અને આ રેલવે સ્ટેશન હજી બને છે, જો અહીંયા બંધ જ છે. તો થોડોક સમય લગી ચાલુ છે, પછી બંધ થઈ જાય. પછી કુંભારવાડા છે, નવાપરા છે, એ બાજુ હોઈ જાય. અને આ એક ચાની રેકડી છે, ચા મળે તો. ગાઈસ તો આ બધા ઠેલા લઈને મારા હાથ જો ફાઇનલી કેવા થઈ ગયા. પોગી ગયા છીએ પુણેની ટ્રેનમાં. આ કાકીનાડા કે એવું કાંક છે, એ બાજુ જવાનું છે. આખી ટ્રેન ખાલી છે અને અમારો સામાન મેકીશું બધા. જો લેવડાવવા જવા પડશે. આપી ગયો અને લાઇટિંગ થયું છે ભાઈ. આમું લેવા જવું પડશે. તો હા છે ને ડબ્બો છે, આમાં જવાના છે બધા. તો હું છે ને આમું લેવડાવવા જાઉં. આવજો આવજો ગોળો ભાઈ. બાય બાય. આઈ મિસ યુ બ્રધર. તો ભાઈ આ છે ને કાકીનાડાની ટ્રેન છે. આ પુણે વટી જવાનું છે અને બધા બેન ભારું જાય છે. અને હું એકલો છોડવા આવેલો છું. આમાં છે ને બેઠેલા. તો એ લોકોને છે ને મેકીનું જાઉં છું ઘરે, કેમ કે 4:30 થઈ ગયા. 3 વાગ્યાની વાત, અત્યારે છે ને 4:30 થઈ ગયા છે. અને ઘરે જઈને હોવું છે, પછી પાછું સીવવાનું છે મારે. તો આ ટ્રેન જાય છે ને ઓલો કાકીનાડા મને તો કાકીડો જ બોલાઈ જાય છે. કાકીનાડા જાય છે મુંબઈ વટીને. અને મામાનો છોકરો ત્યાં રહે છે, એટલે બધા એને મળવા જાય છે. અને એવું બધું કાંક સીન છે, એટલે મારે જવાનું હતું પણ મેં કેન્સલ કર્યું, કેમ કે મને રજા ન મળી. અને આપણે પછી નેક્સ્ટ ટ્રીપ એક કમ્પ્લીટ કરી છે, ત્યાં જવાનું છે. પછી થોડીક વાર છે, આ બધા સાથે જ જવાનું છે. અને ટ્રેન બહુ મોટી છે. અને સામાન લઈને થાકી ગયા, હાથમાં ઓલું પડી ગયું. તો કન્ટિન્યુ આઈ એમ ગો ટુ હોમ. ગાઈસ તો ટ્રેન ચાલુ થઈ ગઈ છે ને આ બાજુ હાલે છે. હવે મને કાંઈ ખબર નહીં કેમ આમ જાય છે. તો ઓલા લોકો આવશે એટલે હું ઘડી કાંઈ ઊભો રહો, પછી વયો જા. આમાં આવશે એ લોકો. ગાઈસ તો હું અહીંયા હાલું છું. મારી કરતાં તો ટ્રેન ફાસ્ટ ચાલે, જોવો તો ખરી. S5 આવી ગયું, એ લોકો S2 કા S1માં છે. અહીં પર આ બાજુ જવાનો આપણો રસ્તો છે. S4 S3 S2 હમણાં છે. બારીમાં ટીંગાતા છે, જો અહીંયા ટીંગાયેલ છે. જો ડોકા મારે જો. એ બાય બાય. જો જા એ જાય છે. હવે હું આ બાજુ જાઉં છું. હું ભાવનગરની બજારની અંદર છું. અને ભાઈ અહીંયા છે ને દિવસે એટલું બધું ટ્રાફિક રહે ને તો વાત પૂછવામાં. એની બદલે અત્યારે હાવ શાંતિ છે. તો જો કાંક અલગ જ ફીલ થાય છે મને. જો હાવ દુકાનો સુમસાન. અહીંયા બધા છે ને ટ્રાફિક જ લઈ ગયું રહે, નકરું ટ્રાફિક જ હોય. અને ભાઈ છૂટા છે ગાડી આખો
કાંઈક અલગ જ ફીલ થાય છે કે આ રસ્તા ઉપર આટલું બધું ગળદી હોય ને આટલું બધું ટ્રાફિક હોય એટલે બદલે હાવ શાંતિ. તો ભાઈ એક આ બેસ્ટ ચીજ છે કે આપણને ખબર પડે કે લાઈફમાં શાંતિવાળી કેટલી મજા અલગ છે. તો અમારે છે ને નીકળવું છે તો હું કાંઈ કાં વયો જાવ ઘરે, કેમ કે પાછું હોવાનું છે અને દિવસે સીવવાનું છે. તો ગો ટુ હોમ. ગાઈસ તો મને ડોગેશભાઈ મળી ગયા છે, મારે એમ જોવે છે મને ભાઈ. તો હું ગાડી છે ને ધીમી હાંકું છું એટલે આપણે ફાસ્ટ હાંકતો હોય તો ડોગેશભાઈ ઇઝ ધ ઓરા. ગાઈસ તો ઘરે પહોંચી ગયો છું અને સવારના છે ને 4:45 થઈ જાય છે અને બધા સૂતા છે. ધીમેકથી ડેલો બંધ કર્યો અને અંદર જવું છે અને મમ્મી તો સૂતા છે. હું જતો હતો ને તારે ખાલી જાગ્યા હતા અને બિલ્લી ચોર પકડા ગઈ છે. ગાઈસ ક્યાં ગઈ? કાંક અવાજ આવ્યો મને છે ને. હું સૂઈ જાઉં અને ડાયરેક્ટ આવે છે ને સવારમાં મળીએ. ગુડ નાઇટ ગાઈસ. તો છે ને મોર્નિંગ થઈ ગયું છે આપણું. નાઈન ધોઈને ડાયરેક્ટ ફ્રેશ થઈ જાય છે ને આપણે હવે છે ને આપણું કામ રેડીમેડનું છે ને પૂરું કરવા જવાનું છે. તો અગાસીમાં જાઉં છું અને મમ્મી તૈયાર થાય છે ભાઈ, એને જવાનું છે એટલે તૈયાર જ છે. કા તો મમ્મી જાય છે અને હું પણ ઉપર જાઉં હવે મારા કામે. તડકો નીકળ્યો છે મસ્ત મજાનો અને ભાઈ જો વાતાવરણ આવું છે અને મારું કામ છે ને આવડું આ છે અને આમે પડ્યું છે એ આ ટોટલ 60 નંગ છે. 60 શર્ટ છે એ પૂરા કરવાના છે આજમાં, પછી આ પૂરું કરવાનું છે. તો આમાં થોડું કેવડાવશે, આ તો પૂરા થઈ જાય. અને આનું નાનું કામ જો અહીંયા પડ્યું છે તો એ વધારે છે, પહેલાં આ પૂરા કરવાના છે. ગાઈસ એટલો બધો ઢગલો કરીને સીવાતો છે હજી તોય ઢગલો બાકી છે, ઘણું કામ બાકી છે. અને 11:30 થવા આવ્યા છે, હમણાં 12 વાગશે ને ત્યાં જમવા જવાનું છે. મમ્મીની આવી ગયા છે, હવે છે ને જવું છે મારે જમવા. તડકો થાય ઘડીક છાંયો થાય ઘડીક છાંટા આવે, બધી રીતનું ભેગું થાય છે. જમતાવી ગાઈસ આજ મેં એટલા શર્ટ સીવ્યા ને તે મશીનમાં છે ને અવાજ આવવા માંડ્યો કર 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 એમ. તો અહીંયા છે ને અહીંયા અવાજ આવે છે, જો આની અંદર આવે છે. તો અમારે ખોલીને જોવું પડશે, સાફ કરીને જોવું પડશે. અને અહીંયા બધા ગરમ થઈ ગયું, આજ એટલું મશીન આક્યું. અને અહીંયા જો ઢગલો પાડી દીધો. હવે થોડુંક કામ રહ્યું છે ને તોય થોડુંક બીજું છે જ તે સીવાનું આજ પૂરું જ કરી નાખવાનું છે, કેમ કે પાછું ઓફિસે જવાનું હોય અને રજા તો કાંઈ રખાય નહીં, પૂરું જ કરી નાખવાનું છે. મેં સ્ટેન્ડ મૂક્યું હતું, કામ હતું એટલે હું છે ને અને હંચાને ખોલીને સાફ કરી નાખું. ગાઈસ અવાજ તો આવાજ મળે ને અહીંયા જોવો તો ખરી. ઓહો અહીંયા બધે નકરું કચરો જ ભરાઈ ગયેલો છે આખામાં જો. તો પછી અવાજ તો આવે જ તે ને. તો આ બધું છે ને પાછું સાફ કરી નાખું. અને ઓઇલ જો આપણું આવું થઈ ગયું ને અહીંયા જો બધે કેવું છે ને આ તો જો સાફ કરી નાખું. મને છે ને લાગી ગઈ છે ભૂખ ભાઈ. ભૂખ એવી લાગી ને કે મેગી ખાવાનું મન થઈ ગયું છે. તો છે ને નીચે જાઓ 10 વાળા મેગી લાવું ને 2 મિનિટમાં બનાવી નાખું. આ જો આ દોરી આ ઠેઠ આમ કાંઈ લગીને છે, આ બાજુથી આવી છે. હવે આ છે ને દોરી છે મને નથી ખબર. જો અહીંયા હલવાયેલી છે, જો અહીંયા દોરી છે. જો સમયમાં કોણ પતંગ ચગાવતું હોય છે? ચોમાસામાં કોણ પતંગ ચગાવતું હોય છે? નીચે ઠેઠ પગી ગયો હતો ને પાછું ઉપર આવ્યો, પાકીટ પણ ભૂલાઈ ગયું. જો તો ગાઈસ મેંગી લઈને વહે છું ને હવે 2 મિનિટમાં છે ને મેંગી બની જાય. જો તો ગાઈસ બની ગઈ ને આપણી મેંગી. તો ભૂખ એટલી બધી લાગી હતી તો ઘા ખાઈને કામ પૂરું કરી નાખ્યું. ગાઈસ તો છે ને મેંગી ખવાઈ ગઈ છે અને ભાઈ મજા આવી ગયો. થોડીક આમ કેવડાય પણ મજા આવી ગઈ. ગરમા ગરમ મેંગી ખાવીને એટલે તીખું લાગે. તો હું ફિલહાલ છે ને નીચે જાઉં છું. હું કામ ખબર, દાદા હે ને સમોસા લાવેલા છે તો સમોસા અને સોડા દાબી લઉં. અચ્છા નકરું ખાવાનું જ છે. FB છે આ તો. FD છે કે FD શું છે? ડી બી નથી, બી આમ આવે, આ ડી છે. હા હા એ ગાઈસ આને શું કહેવાય ને જરા કોમેન્ટમાં કહેજો. આ તુલી બેન છે ને બહુ ઉલ્લે છે. હવે આને શું કહેવાય ને એ હું ગૂગલ કરીને જોઈશું બરાબર. મારું તો ઇંગ્લિશ લોસ થઈ ગયું. FB છે, ડી નથી. તુલી સાચી છે. વાહ વાહ. મેં તમને શું કીધું હતું કે આજે આપણે નકરું ખાવાનું જ છે. તો પાછો હું ખાવા બેસી ગયો છું. તો હું ખાવા બેસી ગયો ખબર? ખાવા તો નહીં, મીન્સ કે હવે જમવાનું થઈ ગયું છે. જમવામાં છે ને બનાવેલું છે પાપડ ઢોસા. તો હા મિત્રો બનાવી નાખ્યા છે પાપડ ઢોસા. તમે કોઈ દે ટ્રાય કર્યા હોય તો કમેન્ટમાં લખી કાઢજો. હા નાના પાપડ છે એટલે નાના પાપડ જો પાપડ ઢોસા.
તુલસી લુખ્ખા ખાય છે આ તો. કેમ એમ? આ જો દાળ આમ નામ પડીને લુખ્ખા દાબી ગયા. કેટલામાં છે? 300. આવું તો બહુ ભાવશે, શાક રોટલા જ નહીં ભાવે. કા ભાભી? પેલી વાર ચાખ્યા છે હે તો પહેલી વાર ખાધા? એટલે તું એમ લઈ તો ભલે ખાતી બિચારી. તેથી કીધું તું મારા બર્થડે માં કઈ પેલા કીધું તું ત્યારે નહોતું બનાવ્યા. આજે છે ને ભાઈનો બર્થડે છે તો બનાવી નાખ્યા છે. તો કોમેન્ટમાં છે ને તમે બધા હેપી બર્થડે લખી કાઢજો. મોટા ભાઈનો બર્થડે છે. મમ્મી જમવા બે ગયા. મમ્મી આવું ન ખાય એને આટલું સ્પેશિયલ બનાવ્યું છે વાલણનું શાક. કા અને ભાભી બનાવે છે ને આ જો ગરમા ગરમ. વાહ ગરમા ગરમ છે તો જ મજા આવે, નકર ન મજા આવે છે ને. जमा जमीन। इसका व्लॉग आपको पसंद आया होगा, पसंद आया तो लाइक करें, चैनल में तो सब्सक्राइब करें। मिलते हैं नेक्स्ट व्लॉग में। राधे राधे, बाय बाय।